નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। બોરસદમાં મેઘતાંડવ, 4 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો। બોરસદ અલાડસા કોસિન્દ્રા આંકલાવ રોડ તેમજ અલાડસા દાહોલ રોડ પર ભારે વરસાદને લીધે પાણી ભરાયેલ હોય રાહદારીઓએ આ રોડ પરથી અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને બોરસદ ધારાસભ્ય રમણભાઈ સોલંકીએ બોરસદની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું। આ સાથે આજરોજ સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં બોરસદ તાલુકા મથકે આશરે 13 ઇંચ જેટલી વરસાદ પડી છે 4 કલાકમાં। 4 કલાકમાં 13 ઇંચ વરસાદ પડેથી ઘણા બધા વિસ્તારોમાં જે નીચાણના વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને આના લીધે અત્યારે એસડીઆરએફની જે જિલ્લામાં એક ટીમ બોરસદમાં સ્ટેન્ડ બાય કરેલી છે અને અમુક નીચાણવાળા વિસ્તારમાંથી રેસ્ક્યુની કામગીરી પણ અત્યારે થઈ રહી છે। આશરે 300ની આજુબાજુ લોકો આ વિસ્તારમાં છે બોરસદથી કસારી જતા રસ્તા ઉપર। તો આ લોકોનું અત્યારે રેસ્ક્યુની કામગીરી માટે એસડીઆરએફની ટીમ પણ અત્યારે ઉપસ્થિત છે। માનનીય ધારાસભ્યશ્રી, પ્રાંત અધિકારી, મામલતદારશ્રી, ચીફ ઓફિસર્સ બધા ઓલરેડી ફિલ્ડમાં છે અને દરેક તાલુકામાં છે। પણ બોરસદ તાલુકામાં બહુ ભારે વરસાદ થઈ છે તો સ્વાભાવિક છે કે ઘણી જગ્યાએ પાણી પણ ભરાયું છે, પણ અત્યારે પાણી નિકાલની કામગીરી તંત્ર સારી રીતે અને સગલી કામગીરી અહીંયાથી કરી રહી છે। મુસળધાર વરસાદ બોરસદમાં પડી રહ્યો છે, પરંતુ વહીવટીતંત્રની સક્રિયતા અને પ્રોપર પ્લાનિંગને કારણે આજે 14 ઇંચ જેટલો અત્યાર સુધી વરસાદ વરસ્યો છે, છતાં પણ સવારથી જ કલેક્ટર સાહેબશ્રી, પ્રાંત અધિકારી, નગરપાલિકાના તમામ સ્ટાફ, ટ્રાન્સ વિભાગના અધિકારીઓ, વિવિધ વિભાગના જુદા જુદા અધિકારીઓ એ સતત એ બોરસદમાં અહીંયા રહીને પ્રજાના પ્રશ્નોને એકદમ સારી રીતે નિકાલ કરી રહ્યા છે। બીજું જ્યાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં પણ એનો નિકાલ કઈ રીતે જલ્દી થાય એનું પણ માર્ગદર્શન આપે। સાથે સાથે તમામ મશીનરી પણ આવી છે। છેલ્લે એસડીઆરએફની ટીમની જરૂર પડી તો પણ તાત્કાલિક એસડીઆરએફની ટીમ પણ આવી ગઈ છે અને કેટલાક લોકોને રેસ્ક્યુ કરવાના છે એ રેસ્ક્યુ પણ કરી રહ્યા છે। પરંતુ તંત્રની તમામ પ્રકારની તૈયારી અને નગરપાલિકા તંત્રની તમામ તૈયારી કારણે હજુ સુધી કોઈ એવી મોટી જાનહાનિ પણ થઈ નથી। સાથે સાથે પ્રજાનો પણ પૂરેપૂરો સહયોગ છે કે આટલો એક ધારે વરસાદ પડ્યો હોય ત્યારે એ પણ અહીંયા બધા તંત્રને પૂરેપૂરો સાથ સહકાર આપી રહ્યા છે। એટલે વિશેષ કરીને બોરસદના નગરજનોની સંયમતા પણ ખૂબ સારી છે, એમનો સહકાર પણ સારો છે, તંત્ર પણ પૂરેપૂરી સક્રિયતાથી કામ કરે છે। એકંદરે આ વરસાદ આટલો છે છતાં પણ બધાને કોઈ તકલીફ ન પડે એ પ્રકારનું પ્રોપર આયોજન થઈ ગયું। શહેરમાં આખા વિશ્વમાં તમે ન્યુયોર્ક પણ લેવો ને તો 1 ઇંચ પ્રતિ કલાકની વરસાદ માટે પાઇપલાઇન જે ક્ષમતા 3000 mm ડાયામીટર મેક્સિમમ ડાયામીટર વપરાય છે। આમાં પણ 1 ઇંચ પ્રતિ કલાકથી વધારે પાણી નહીં સાહેબ શહેરમાં